जो मित्रों આપણે गई काले द्विहार અને ત્રિહાર નિશ્ચાયક અને એના વિસ્તરણની ચર્ચા કરી। હવે એ વિસ્તરણની અંદર આપણે વાત કરીએ પ્રમાણે કે મેં તમને પ્રથમ હાર, બીજી હાર, ત્રીજી હાર અને પ્રથમ સ્તંભ આ ચર્ચા મેં તમને લખાઈ અને મેં તમને બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભ વડે નિશ્ચાયકનું વિસ્તરણ કઈ રીતે થાય એ મેં તમને લખવા માટે આપ્યું હતું। એ તમે લખી પણ નાખ્યું છે અને એમાં તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછવાનો। પરંતુ મિત્રો હવે આપણે જે વિસ્તરણ કરવું છે એ હવે આપણે પ્રથમ હાર જ પકડી રાખવાની અને પ્રથમ હાર વડે આપણે વિસ્તરણ કરવું છે એટલે આપણે એના વિસ્તરણ ફિક્સ કરી નાખીએ છીએ। અત્યારે મારે થોડી જરૂર છે એટલે દાખલાની અંદર આપણે સ્વાધ્યાયની અંદર એક બે નિશ્ચાયકના આપણે વિસ્તરણ લખીએ મિત્રો, કારણ કે મારે હાલ નિશ્ચાયક સાઈડ ઉપર રાખી અને શ્રેણિકમાં આગળ વધવું છે એટલે નિશ્ચાયકના વિસ્તરણની હાલ મારે જરૂર છે। એટલા માટે આપણે જે ટોપિક ચાલુ છે સ્વાધ્યાય શ્રેણિકનું એની અંદર લખો અથવા નવું નામ આપો નિશ્ચાયક અને એની અંદર લખો બે દાખલા, એક બે દાખલાના વિસ્તરણ લખીએ આપણે। સ્વાધ્યાય 4.1 એનો પાંચમો દાખલો, એનો પ્રથમ પેટા વિભાગ। -1 -2 0 0 -1 અને 3 -50 નું મૂલ્ય મેળવો। તો જો મિત્રો તમે લખતા હોય તો નિશ્ચાયકને નામ આપી દો। તમે ડી લખી શકો, તમે ડેલ્ટા પણ લખી શકો, કોઈ પણ નામ આપી દો। હવે મિત્રો આપણે જે વિસ્તરણ છે ને પેલું જે છે કોઈ કે સાહેબ તો અગાઉ શું લખાયું, તો મિત્રો એ પરીક્ષાની અંદર તમને ફરજ પાડે કે આના વડે જ વિસ્તરણ કરો તો એ લખાણ તમારે જે તે લખાણ યાદ રાખવાનો। પણ અહીંયા હું જે લખાણ લખું છું એ તમારે હવે દરેક દાખલાનું વિસ્તરણ આ રીતે જ લખવાનું। કઈ રીતે જુઓ તો તમારે પ્રથમ હાર જ પકડવાની મિત્રો। આપણે હવે બીજી કોઈ હારની ચર્ચા નહીં કરવાની, આપણે પ્રથમ હાર વડે જ વિસ્તરણ કરવાનું। પ્રથમ હાર વડે વિસ્તરણ કરવાનું છે, બીજી ત્રીજી હારને ધ્યાનમાં લેવાની નથી। તો હવે એને શોર્ટકટમાં યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રાખો કે તમારો પ્રથમ ઘટક એમના એમ, જોતા રહેજો મિત્રો, આ રીતે લખાણ લખજો। પેલી વિગતવાર મેં સમજાવી દીધું છે, હવે તમે આ રીતે લખો પ્રથમ ઘટક એમના એમ। એમના એમ એટલે જે કન્ડિશનમાં હોય પ્લસ હોય તો પ્લસ, તો માઇનસ હોય તો માઇનસ। કેમ? કારણ કે પહેલી હાર એટલે 1, પહેલો સ્તંભ એટલે 1, 1 + 1 2 અને 2 કી ઘાત એટલે પ્લસ। હવે બીજો ઘટક છે એ હંમેશા માઇનસ લખવાનો। તમારો બીજો ઘટક એમને એમ જ રાખવાનો ચિહ્નમાં, પણ એનું ચિહ્ન બીજા ઘટકનું શું લખવાનું? માઇનસ। પહેલો ઘટક જે છે એ જ, બીજા ઘટકનું શું બદલી દેવાનું? ચિહ્ન। ત્રીજો ઘટક એના એચ પ્લસ। આ રીતે મિત્રો આ એક લખવાની ટેવ આ રીતે પાડજો। પ્રથમ ઘટક પ્લસ, બીજો ઘટક માઇનસ, ત્રીજો ઘટક પ્લસ, આ એક લખવાની ટેવ મિત્રો।
હવે તમારો ઘટક જે હારમાં હોય હાર સ્તંભ કાઢી નાખો તો પહેલી હાર પહેલો સ્તંભ ગયો તો વધ્યું શું? 0 -1 -5 0. ચાલો હવે પહેલી હાર બીજો સ્તંભ ગયો તો 0 -1 3 0. અગાઉ મેં તમને 11માં લખાયેલું છે એટલે વાંધો નહીં આવે. હવે પહેલી હાર ત્રીજો સ્તંભ ગયો તો વધ્યું શું? 0 0 અને 3 -5 તો 3. હવે મિત્રો વિસ્તરણ કરો. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. હાલ આ રીતે લખજો, પછી ડાયરેક્ટ લખજો મિત્રો, તરત શરૂઆતથી ડાયરેક્ટ નથી લખજો, નહીતર ક્યોક ચિહ્નોમાં ભૂલ કરશો. -2 0 -5 0 3. એ તો તમને આવડશે ને એટલે ઓટોમેટિક ઝડપ આવશે મિત્રો. તો 3 0 માઇનસ પ્લસ પણ -5 1 0 +3 0 0 તો -15 +3 0 તો જવાબ કેટલો આવશે? -12. તો કોઈ પણ નિશ્ચાયકનું વિસ્તરણ કરવાનું હોય તમે એને ઝડપથી લખવાની ટેવ પાડો. આ પણ સ્ટેપ નહીં લખવાનું બને ત્યાં સુધી. ધારો કે પહેલો ઘટક એમના એમ, તો એ ઘટક અને આ રીતે તમારા મગજમાં રાખવાનું. જો તમે ચેક ના કરો એટલા માટે. 0 0 -1 3 -5 0. જો તમારે આ રીતે લખવાનું. 3 તો તમે લખ્યો પહેલો ઘટક, તો હવે તમારે આમ સમજી લેવાનું કે આ અને આ બે નથી. તો હવે જે તમારો નિશ્ચાયક વધ્યો એનું વિસ્તરણ કરો તો અગ્ર વિકર્ણ માઇનસ આ બેનો ગુણાકાર એ પ્રતિવિકર્ણ, એટલે જો આ પદ આવી ગયું. એટલે બને ત્યાં સુધી ધીમે ધીમે શોર્ટ લખાણ લખતા જાઓ. પણ અત્યારે હું તમને 1-2 દાખલા લખું છું, એમાં તમે લખાણ ટૂંકાવો નહીં, એમાં તમે કમ્પ્લીટ લખાણ લખો તો લખી નાખો મિત્રો. હજુ એક જ દાખલો ગણીએ. 3 -4 5 1 1 -2 2 3 1. જો મિત્રો એક મૂલ્ય કયો ખોટું લખશો એટલે આ વિસ્તરણ ખોટું પડશે, અને વિસ્તરણ ખોટું પડશે એટલે આગળ દાખલો ગણવાનો કોઈ મતલબ નહીં રહે. આ યાદ રાખજો. નિશ્ચાયકનું વિસ્તરણ ક્યારેય ખોટું ના આવવું જોઈએ. એટલે ધીરે ધીરે એને પ્રેક્ટિસ કરતા જાઓ એટલે એ દાખલાનો જવાબ તમારો આવતો જશે. ચલો આપણે જેમ કીધું એ પ્રમાણે પ્રથમ ઘટક એમના એમ, બીજા ઘટકનું ચિહ્ન બદલો, ત્રીજો ઘટક એમના એમ. આ રીતે પ્રથમ ઘટક અને ત્રીજા ઘટકનું ચિહ્ન જે હોય એનું એ ચિહ્ન બદલવાનું માત્ર બીજા પદનું. હવે તમારો પ્રથમ ઘટક પહેલી હારમાં છે અને કયા સ્તંભમાં? પહેલા. તો પહેલો સ્તંભ ગયો તો વધ્યું શું? 1 -2 3 1. ચલો હવે પહેલી હાર અને બીજો સ્તંભ ગયો તો વધ્યું શું? 1 -2 2 1. ચલો પહેલી હાર ને ત્રીજો સ્તંભ ગયો તો વધ્યું શું? 1 1 2 3. તો
તો 3 આ બેનો ગુણાકાર હવે ડાયરેક્ટ લખું કે એક દાખલો લખવો તો ચલો ઝડપથી લખી દઈએ 1 1 minus 2 3 plus 4 1 1 minus 2 plus 2 5 1 3 1 2 તમે આ લખાણ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખજો મિત્રો. તો 3 1 plus 6 4 1 plus 4 5 3 minus 2 21 plus 20 plus 5 તો જવાબ આવશે 46. એક દાખલાની રકમ હજુ તમને લખાવું છું, એ તમે જાતે ગણી કાઢજો મિત્રો. બે દાખલાની રકમ લખી નાખો. બરોબર, હોમવર્કમાં તમને બે દાખલા ગણવા માટે આપું છું આ રીતના, એ તમે જાતે ગણી કાઢજો મિત્રો. કારણ કે આમાં આપણે હવે થોડો સમય બચે એટલે હોમવર્ક આપી દો. ત્રીજો 0 1 2 -1 0 -3 -2 3 0 2 -1 -2 0 2 -1 3 -5 0 નું મૂલ્ય મેળવો. તો આ બંને દાખલા છે એ મિત્રો તમે હોમવર્કમાં ગણી કાઢજો. આ બે દાખલા. તો હવે જુઓ મિત્રો, આપણે નિશ્ચાયકની અંદર આમ બે મુદ્દા પણ આમ ત્રણ મુદ્દાની ચર્ચા કરી. અગાઉ આપણે શ્રેણિકનો નિશ્ચાયક કઈ રીતે લખવો એની વાત કરી કે શ્રેણિકનું વિસ્તરણ શક્ય બનતું નથી અને શ્રેણિકનું વિસ્તરણ આપણે કરવું હોય તો આપણે શ્રેણિકનો નિશ્ચાયક તો લેવો જ પડશે. એટલે એ તમારી વાત કરી એક મુદ્દો. બીજા બે મુદ્દાની ચર્ચા આપણે અગાઉના પેડમાં કરી કે દ્વિહાર નિશ્ચાયક અને એનું વિસ્તરણ કઈ રીતે થાય, ત્રિહાર નિશ્ચાયક અને એનું વિસ્તરણ કઈ રીતે થાય. એ સિવાય આપણે એક મુદ્દો એ ચર્ચા કરી કે ત્રિહાર નિશ્ચાયક હોય તો એના અથવા દ્વિહાર નિશ્ચાયક હોય એનો કોઈ પણ ઘટક લો અને એ કોઈ પણ ઘટક લો તો એનો સહ અવયવ અને ઉપનિશ્ચાયક કઈ રીતે શોધાય એની ચર્ચા આપણે કરી છે મિત્રો. હવે સહ અવયવ ઉપનિશ્ચાયક એની આપણે આગળ વધારે ચર્ચા જે તે વખતે ટોપિકમાં કરીશું, પણ મારે શ્રેણિકને લગતા મુદ્દામાં સતત આગળ વધવું છે એટલે હવે એક મુદ્દો પાછો એમાં નવો એડ કરો. હવે એ મુદ્દો છે ધીરે ધીરે મિત્રો ગણતા રહીએ છીએ. આપણે અગાઉ વાત કરી કે શ્રેણિક એ અને એ શ્રેણિકનો નિશ્ચાયક એના આપણે માન એ લખી શકીએ, ડિટર્મિનન્ટ એ પણ કહેવાય. ઘણા ડી પહેલી ABCDમાં લખે છે એટલે ડિટર્મિનન્ટ એ એમ પણ લખે છે. એ મુદ્દાની આપણે અગાઉ ચર્ચા કરી છે. હવે એને રિલેટેડ એક બીજા મુદ્દાની મારે જરૂર છે અને એ છે સહ અવયવ શ્રેણિક. પેલા ઉપનિશ્ચયક અને સહ અવયવના દાખલાની ચર્ચાઓ આપણે સ્વાધ્યાયની અંદર વિગતવાર કરીશ મિત્રો. કોઈ પણ હારના સહ અવયવનો ઉપયોગ કરી વિસ્તરણ કરો, કોઈ પણ સ્તંભના સહ અવયવોનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો, નિશ્ચાયકના તમામ ઘટકોના સહ અવયવો વડે
બનતા નિશ્ચાયકનું વિસ્તરણ કરો, એ બધા મુદ્દા આપણા અભ્યાસક્રમમાં છે, એની ચર્ચા આપણે વિગતે કરીશું. પણ હાલ એક ખૂબ અગત્યના ટોપિક ઉપર આગળ વધું છું, વચ્ચે મુદ્દો ડ્રોપ કરીને આગળ વધું છું મિત્રો. એટલે એક શ્રેણિકના મુદ્દા ઉપર મારે આગળ વધવું છે. હવે સહ અવયવત શ્રેણિક, તો સહ એટલે મારે વચ્ચે એક નિશ્ચાયકની જરૂર હતી એટલે ચર્ચા કરી. હવે સહ અવયવત શ્રેણિક લખવો હોય તો હું આ રીતે લખી દઉં. શ્રેણિક એના સહ અવયવત શ્રેણિકને સંકેતમાં મિત્રો સમજો, પેલા જે નિશ્ચાયક હતો ને એમાં સહ અવયવ આવે. નિશ્ચાયકમાં શું આવે? સહ અવયવ. અને શ્રેણિકમાં શું આવે? સહ અવયવત શ્રેણિક. સહ અવયવ જ એને અંગ્રેજીમાં કહે છે એડજોઇન્ટ. એડજોઇન્ટ મેટ્રિક્સ. એટલે તમે પહેલા 3 અક્ષર લો એડીજે. હવે સ્મોલ એ લખે છે અને કેપિટલ એ લખે છે, આપણે બુકમાં જે હોય એ જ લખીએ. સ્મોલ લખે છે ને એડજોઇન્ટ એ વડે દર્શાવાય છે. એટલે એક આ સંકેત લખ્યો અને એના મિત્રો હું તમને એડજોઇન્ટ લખતે શીખવાડું. એટલે ખૂબ અગત્યનો પ્રશ્ન શરૂ કર્યો છે, ધ્યાન રાખજો. આના ઉપર વ્યસ્ત શ્રેણિક અને સમીકરણ સંહતિના ઉકેલ એ બંનેની ચર્ચા, અને જીની અંદર પણ આના પ્રશ્નની ચર્ચા પૂછાય છે. એટલે ખૂબ અગત્યનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યો છું. એટલે એને વ્યવસ્થિત તૈયાર કરજો કે શ્રેણિક એના સહ અવયવત શ્રેણિકને એડજોઇન્ટ એ વડે દર્શાવાય છે. હવે મિત્રો 3 સંકેત થયા. આ 3માં ઘણા વિદ્યાર્થીઓ ઊંધા સીધું લખી નાખે છે. એડજોઇન્ટ એ એટલે શ્રેણિક એનો સહ અવયવત શ્રેણિક. ડિટર્મિનન્ટ એ એટલે શ્રેણિક એનો નિશ્ચાયક. અને ડાયગોનલ એ એટલે એનો વિકર્ણ શ્રેણિક, અથવા એનો વિકર્ણ શ્રેણિક નહીં પણ વિકર્ણ શ્રેણિક એમ. તો વિકર્ણ શ્રેણિક, શ્રેણિકનો નિશ્ચાયક અને શ્રેણિકનો સહ અવયવત શ્રેણિક. એટલે આ 3 સંકેતોમાં ઉલટા સુલટું ના થાય એ જોતા રહેજો. હવે બે મુદ્દાની વાત કરવી છે કે સહ અવયવત શ્રેણિક બે મુદ્દા મિત્રો ખૂબ ધ્યાનથી સમજજો કે એક 2x2 શ્રેણિક લઉં અને એનો સહ અવયવત શ્રેણિક લખું તો જો અહીંયા શું કરવાનું છે? સૌ પ્રથમ અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરો. ત્યારબાદ પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન બદલતો સહ અવયવત શ્રેણિક મળે. આ એક શોર્ટકટ છે મિત્રો, ડાયરેક્ટ લખવાની
ટેવ પાડો, ડાયરેક્ટ લખો, ગુણે મળશે. તો નિયમ સમજો શું કીધું છે, પણ શબ્દ ગમે ત્યારે નહીં, 2x2 શ્રેણિક હોય તો જ. તો 2x2 શ્રેણિકનો સહઅવયવત શ્રેણિક લખવો હોય તો સૌ પ્રથમ અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરો. અહીંયા ઉદાહરણ લખું. જો A = ABCD શ્રેણિક A નો સહઅવયવત શ્રેણિક. તો મિત્રો આપણે વાત કરીએ પ્રમાણે સહઅવયવત શ્રેણિકને સંકેતમાં શું કહીશું, તો એડજોઇન્ટ. તો હવે આ મિત્રો જોજો શોર્ટ મેથડ છે, 2x2 માટે આ રીત લાગુ પડે કે 2x2 નો સહઅવયવત એટલે કે એડજોઇન્ટ લખવો હોય તો તમારા જે અગ્રવિકર્ણના ઘટકો છે તો શું કીધું, અગ્રવિકર્ણના ઘટકોની શું કરી નાખો, અદલા બદલી. અદલા બદલી એટલે A ના સ્થાને D અને D ના સ્થાને A. આ રીતે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની છે. ત્યારબાદ પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન બદલો. એટલે B નું જે ચિહ્ન હોય એ બદલી કાઢો અને C નું જે ચિહ્ન હોય એ બદલી કાઢો. તો ભૂલ ના થાય, જોતા રહેજો મિત્રો. અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની અને બાકીના ઘટકોના ચિહ્નો બદલો તો એ જે મળે એ તમારા શ્રેણિક એનો શું મળ્યો, સહઅવયવત શ્રેણિક. આ એક મિત્રો ખૂબ શોર્ટ રીત છે, ડાયરેક્ટ લખવાની ટેવ રાખજો. કારણ એટલા માટે કે આમાં ટૂંકા દાખલા હોય છે પણ થોડું લખાણ મોટું થાય છે, એટલે એ વખતે આપણે ડાયરેક્ટ લખી શકીશું. ચલો મિત્રો, ખાલી એક સમજવા માટે. ચલો મિત્રો, આનો એડજોઇન્ટ લખવો તો શું લખાશે, તો આ બે અગ્રવિકર્ણના ઘટકોની શું કરી નાખો, અદલા બદલી થઈ ગઈ. પછી બાકીના ચિહ્નો બદલો એટલે માઇનસ માઇનસ પ્લસ અને પ્લસનું માઇનસ. તો આ તમારો એડજોઇન્ટ એટલે કે સહઅવયવત શ્રેણિક. તો આ કોની વાત કરી, 2x2 શ્રેણિકનો સહઅવયવત શ્રેણિક. હવે એ રીતે આપણે 3x3 ની ચર્ચા કરીએ. બીજો મુદ્દો, 3x3 શ્રેણિકનો સહઅવયવત શ્રેણિક. મિત્રો એક ખૂબ અગત્યનો આ મુદ્દો છે. એડજોઇન્ટ પણ પૂછે છે, વ્યસ્ત શ્રેણિક પણ પૂછે, સમીકરણ સંહતિના ઉકેલ પૂછે. ત્રણ મુદ્દાની અંદર આ મુદ્દાનો આપણે વ્યાપક ઉપયોગ કરવો પડશે. મિત્રો દાખલા લાગે છે ખૂબ સરળ, પણ અહીંયા વિસ્તરણમાં, ઉતાવળમાં, ચિહ્નોમાં એ બધે આપણી ભૂલ થાય છે. તો શું કરીએ છીએ, જો અહીં 3x3 એક મુદ્દો આપણે વચ્ચે લખ્યો તો સારું, તો ભૂલી ગયા છે, અહીંયા લખશું. ચાલો, A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33
તો હવે જુઓ મિત્રો, તમને 3x3 શ્રેણિક રકમમાં આપેલો છે. એક મુદ્દો ભૂલી ગયો છું મિત્રો, એ શરૂઆતમાં લખ્યો હતો, અનુકૂળ હતું, ભૂલી ગયો છું, અહીંયા ચર્ચા કરીશ કે તમે કોઈ પણ એક 3x3 શ્રેણિક તમને રકમમાં આપેલો છે. હવે તમારે શું કરવાનું છે? જોજો મિત્રો, સૌ પ્રથમ આપેલ તમામ ઘટકોના સહ અવયવો શોધો. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, શોર્ટમાં લખાણ લખતા શીખી જઈએ છે. તો હવે હું શું ભૂલ્યો છું જુઓ, તો કોઈ પણ શ્રેણિક હોય એ શ્રેણિકના ઘટકો લખો, એ શ્રેણિકના સભ્યો લખો, તો એ સ્મોલ અક્ષરમાં આવે. શ્રેણિકના ઘટકો અથવા શ્રેણિકના સભ્યો એને આપણે સ્મોલ લેટરમાં દર્શાવીએ છીએ, જ્યારે સહ અવયવ છે ઘટકના, ઘટક એ સ્મોલ અક્ષર અને સહ અવયવ એ કેપિટલ અક્ષર. એ ચર્ચા હું ભૂલી ગયો તો, પણ તમે યાદ રાખજો. આ ભૂલ ક્યારેય ન થવી જોઈએ મિત્રો, કે ધારો કે તમે ગણ પરિચયમાં શીખ્યા કે ગણની અંદર ઘટક છે એ સ્મોલ લેટર હોય પણ ગણ પોતે કેપિટલ લેટર હોય, એમ શ્રેણિકની અંદર ઘટક એ સ્મોલ લેટરમાં અને સહ અવયવ એ કેપિટલ અક્ષર વડે આપણે દર્શાવવો પડશે. તો આ તમારો પહેલો મુદ્દો. હવે એને શોર્ટમાં લખતા શીખી જઈએ મિત્રો. આપણા મગજમાં 2x2 ની તો ચર્ચા કાઢી જ નાખો. કોઈ કે કેમ? તો એ તો આપણે ડાયરેક્ટ લખતા શીખી ગયા કે 2x2 હોય તો અગ્ર વિકર્ણની એટલા બદલી કરો, બાકી નાના ચિહ્નો બદલો. હવે આપણે માત્ર 3x3 ની ચર્ચા કરવાની છે. તો 3x3 શ્રેણિક આવે તો 3x3 શ્રેણિકના 9 ઘટકો મગજમાં સેટ કરો. 9 એટલા રહે. આને સાદું ગુજરાતીમાં યાદ રાખવું ને તો આમ યાદ રાખો: 11, 12, 13, 21, 22, 23 અને 31, 32, 33. આ 9 ઘટક આપણા. એ આંખ બંધ કરો તો આ 9 ઘટક તમને હારમાં લખવાના: 11, 12, 13. બીજી હાર 21, 22, 23. ત્રીજી હાર 31, 32, 33. તો હવે એ તમારા 9 ઘટકો કાયમી માટે ફિક્સ. કોઈ કે એમાં શું યાદ રાખવાનું, એ તો આપેલું હોય. તો મિત્રો ના આપેલું હોય, તમે હાલ ઉપર 4 દાખલા ગણ્યા ત્રિહાર નિશ્ચાયકના, તો નિશ્ચાયકની અંદર અહીંયા ઘટક આપેલો હોય 3, -2, 0 એવા. એટલે આપણે એના સ્થાન નક્કી કરો કે પહેલા ઘટકને A11, બીજા ઘટકને A12, ત્રીજા ઘટકને A13, સાતમા ઘટકને A31, આઠમા ઘટકને A32 અને નવમા ઘટકને શું કહેવાનો? A33. તો હવે જે કન્ડિશનમાં, ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, જે કન્ડિશનમાં તમારા 9 ઘટકો છે એ જ કન્ડિશનમાં તમે એના 9 સહ અવયવ શોધી કાઢો. એટલે જો લખવાની મેથડ આ રીતે જ રાખજો: કેપિટલ અક્ષરે સહ અવયવ, તો A11, A12 અને A13. આને લખવાની સિસ્ટમ જોજો મિત્રો, દાખલો આ રીતે જ ગણશું શોર્ટમાં એકદમ. ચલો બીજી યાર 21, 22. આ દાખલો જ ગણાય છે એમ સમજી લેજો મિત્રો. 23. ત્રીજી યાર 31, 32 અને 33. તમે ધ્યાનથી જોતા રહેજો મિત્રો. 9 ઘટકોને નામ આપતા શીખી ગયા, પણ સ્મોલ અક્ષર એ ઘટક અને કેપિટલ અક્ષર એ સહ અવયવ. હવે આપણે સહ અવયવનું સૂત્ર યાદ કરો. નિશ્ચાયક
કે ઘટકનો સહઅવયવ, તો સહઅવયવનું સૂત્ર શું હતું? તો -1 i વત્તા j ઘાત. તો મિત્રો -1 i વત્તા j ઘાત એટલે હવે એમાં તો આપણે એક સાદું સૂત્ર આવું યાદ રાખો કે આ બે ઘટકનો સરવાળો બેકી સંખ્યા થાય તો ચિહ્ન પ્લસ લો, અને આ બે ઘટકનો સરવાળો એકી સંખ્યા થાય તો ઘટક ચિહ્ન માઇનસ. આ રીતે મિત્રો. તો અહીંયા આ બેનો સરવાળો બેકી સંખ્યા થાય તો પ્લસ અને એકી સંખ્યા થાય તો માઇનસ. તો ચલો સરવાળો કરો. 1 + 1 તો પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ. તો તમારે તમામ ઘટકોના ચિહ્નો આ રીતે લખી દો. એટલે ચિહ્નો લખતા તમને આવડી ગયા. તો હવે -1 i વત્તા j ઘાત આપણું કામ પૂરું થઈ ગયું મિત્રો. સહઅવયવનું જે સૂત્ર હતું કે -1 i + j ઘાત, તો એ કામ અહીંયા ઓલરેડી ક્લિયર થઈ ગયું આપણું. શું? તો કે આ બંનેનો સરવાળો એ બેકી સંખ્યા હોય તો પ્લસ, અને આ બેનો સરવાળો એકી સંખ્યા હોય તો માઇનસ. ચિહ્ન ક્લિયર. હવે આપણે શું લખવાનો રહ્યો? તો ઉપનિશ્ચાયક. તો ઉપનિશ્ચાયક કઈ રીતે લખાય? તો તમારો ઘટક જે હારમાં હોય એ હારના સ્તંભ કાઢી નાખો. તો બોલો મિત્રો અહીંયા શું રહેશે? પહેલી હાર પહેલો સ્તંભ ગયો, પહેલી હારનો પહેલો સ્તંભ ગયો તો વધ્યું શું? A22, A23, A32, A33. પહેલી હાર બીજો સ્તંભ તો 21, 23, 31, 33. પહેલી હાર ત્રીજો સ્તંભ તો 21, 22, 31, 33. બોલો મિત્રો બીજી હાર પહેલો સ્તંભ, તો બીજી હારનો પહેલો સ્તંભ ગયો તો બીજી હાર બીજી હાર અને પહેલો સ્તંભ જશે ને, એટલે A12, A13, 32 અને 33. ચલો બીજી હારનો બીજો સ્તંભ A11, A13, A31, A33. ચલો બીજી હારનો ત્રીજો સ્તંભ એટલે A11, A12, A31, A33. चलो ए त्रीजी हार पहलो स्तंभ तो A12, A13, A22, A23. ત્રીજી હાર બીજો સ્તંભ 11, 13, 21, 23. ત્રીજી હાર બીજો સ્તંભ એટલે 11, 13, 21, 23 બરોબર. ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો A11, A12, A21, A22. તો હવે જુઓ મિત્રો,
આપણે સૌથી પહેલા કામ શું કરવાનું તો 3/3 શ્રેણિક લખવાનો. આ 3/3 શ્રેણિક એ રકમો તો તમને ઓલરેડી આપેલો હશે, પણ એ શ્રેણિકના 9 ઘટકો એ આપણા મગજમાં ટાઈપ થઈ જવા જોઈએ. કઈ રીતે? તો કે 11, 12, 13, 21, 22, 23 અને 31, 32, 33. કેપિટલ અક્ષર એ સહઅવયવ, સ્મોલ અક્ષર એ ઘટક. આ 9 ઘટક ક્લિયર મગજમાં? એની એ જ કન્ડિશનમાં આની ઝેરોક્સ અહીંયા લખવાની છે. જે ક્રમ છે એ જ ક્રમ. અહીંયા સ્મોલ અક્ષર, અહીંયા કેપિટલ અક્ષર. પહેલું કામ પૂરું. હવે સહઅવયવનું સૂત્ર શું? તો કે -1 ની i વત્તા j. i વત્તા j નો મતલબ શું? હાર વત્તા સ્તંભ. એટલે આ બેનો સરવાળો કરો. તો આ બેનો સરવાળો એ જો બેકી સંખ્યા આવે અને આ બેનો સરવાળો જો એકી સંખ્યા આવે, બેકી સંખ્યા આવે તો પ્લસ અને એકી સંખ્યા આવે તો માઇનસ. તો ચેક કરો, આ સરવાળો બેકી સંખ્યા હોય તો પ્લસ લખજો, એકી સંખ્યા હોય તો માઇનસ લખજો. એ રીતે બધા ચિહ્નો તો લખી નાખો. એટલે ચિહ્ન તો આંખ બંધ કરી 9 ચિહ્નો, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, એકાંતરે માઇનસ. ચિહ્ન ક્લિયર થઈ ગયું. હવે ઉપનિશ્ચાયક લખવાનો. તો ઉપનિશ્ચાયકનું સૂત્ર શું યાદ કરો? નિશ્ચાયકમાં આપણે લખ્યું કે આપણો ઘટક જે હારમાં હોય એ હાર. તો કઈ હારમાં છે? પહેલી. કયા સ્તંભમાં છે? પહેલો. તો પહેલી હાર પહેલો સ્તંભ કાઢી નાખો. તો પહેલી હાર ગઈ, પહેલો સ્તંભ ગયો. તો આ 4 ઘટકો વડે બનતો નિશ્ચાયક એ તમારો ઉપનિશ્ચાયક. એટલે 9 સહઅવયવ મળી ગયા. હવે આપણે શું કરવું છે? અહીં મળતા લખવો શબ્દોમાં તો લખવાતો નહીં. હવે આ તમારા મળતા સહઅવયવ એટલા 9 સહઅવયવ. મળતા સહઅવયવોના પરિવર્ત શ્રેણિકને શ્રેણિકનો સહઅવયવત શ્રેણિક કહેવાય. આ લીટી ખાલી સમજવા માટે છે, પરીક્ષામાં એની કોઈ જરૂર નથી. તો હવે એડ જોઈન્ટ એ લખવો છે મારે. તો હવે જોજો મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં આ દાખલો ગણતા હોય એટલે ઘટકો લખે કમ્પ્લીટ, એના સહઅવયવ 9 સાચા લખે, પણ અહીંયા જતા થોડી ઉતાળમાં ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? તો એ 9 શું કરે? આના ક્રમમાં આમ લખી દે છે. એ આમ લખી દે A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. આ રીતે લખી દે મિત્રો. તો આ રીતે નથી લખવાના, આટલું ખાલી કાળજી રાખો. A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. એ રીતે એડજોઇન્ટ ના મળે. એટલા માટે મેં આ લીટી તમને સમજાય એટલા માટે લખી છે કે મળતા સહઅવયવો એટલા 9 અને એનો પરિવર્ત શ્રેણિક લખવાનો છે મિત્રો. એટલે પરિવર્ત શ્રેણિકની વ્યાખ્યા તો તમને આવડે છે કે હારને શું બનાવી દેવાનો? સ્તંભ. તો આ તમારા પહેલી હારના સહઅવયવો, આ બીજી હારના સહઅવયવો, આ ત્રીજી હારના સહઅવયવો. તો 3 હારના જે સહઅવયવો છે એનો કયો શ્રેણિક લખવાનો? પરિવર્ત. એટલે તમારી જે પહેલી હાર છે એ તમારો પહેલી હાર છે એ પહેલો સ્તંભ બને.
એટલે A11 A12 અને A13 આ રીતે લખવાનું. એડજોઇન્ટ લખો ને એટલે પહેલી આરના ઘટકો સહઅવયવો એ પહેલા સ્તંભમાં, પછી બીજી આર 21 22 અને 23, પછી 31 32 અને 33. આ ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો, ઉતાવળમાં ભૂલ ના થાય. પહેલી આરના સહઅવયવો પહેલા સ્તંભમાં, બીજી આરના સહઅવયવો બીજા સ્તંભમાં અને ત્રીજી આરના સહઅવયવો ત્રીજા સ્તંભમાં લખો અને એ જે તમને શ્રેણિક મળે એને કહેવાય 3x3 શ્રેણિકનો સહઅવયવ જ શ્રેણિક. તો આ મળી ગયો મિત્રો આપણને એડજોઇન્ટ એ. તો તમે એનો આ મિત્રો પછી તો આનું સાદરૂપ આપણે લખી શકીએ. અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ એ સાદરૂપ તમે લખી શકશો. તો એકવાર એને વ્યવસ્થિત લખી નાખો. એટલે પહેલો મુદ્દો આપણે લખ્યો શ્રેણિકનો નિશ્ચાયક અગાઉના ટોપિકમાં. બીજો મુદ્દો સહઅવયવત શ્રેણિક. અને હવે એ બંનેની ઉપરથી હવે હું તમને એક વ્યસ્ત શ્રેણિકનો મુદ્દો લખાવું અને એ પણ દાખલો જે રીતે ગણવો છે ને એ ક્રમમાં મિત્રો. અને આ લખી નાખો એટલે એક ખૂબ અગત્યનો ટોપિક આપણો ક્લિયર થાય છે. તો હવે મુદ્દો આવો છે, શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે આપણે શું કામગીરી કરવાની છે. આમ તો સીધું સૂત્ર લખાઈ શકું, પણ મિત્રો ના, આપણે જે રીતે દાખલો ગણવો છે ને એક્ઝેક્ટ એ જ મેથડથી દાખલો લખાવો અને રીત લખાવો એટલે પરીક્ષામાં તમને રીત આવડી જાય. હવે જુઓ મિત્રો, તમને વ્યસ્ત શ્રેણિક કાને અથડાય એટલે તરત તમને પેલી પ્રાથમિક પ્રક્રિયાનો મુદ્દો યાદ આવે. પણ પ્રાથમિક પ્રક્રિયાની મદદથી વ્યસ્ત શ્રેણિક શોધવાનો હોય તો આ રીત નહીં ચાલે. એટલે એ રીત આપણે શીખ્યા છીએ. પણ ખાલી તમને પરીક્ષામાં એમ કે વ્યસ્ત શ્રેણિક શોધો માત્ર, તો પછી તમે આ રીત વાપરો, તમે પ્રાથમિક પ્રક્રિયાની રીત વાપરો, ગમે તે રીતે દાખલો ગણો, ગુણ મળશે તમને. તો હવે અહીંયા શું કરવાનું છે તો જુઓ મિત્રો, સૌ પ્રથમ શ્રેણિક એનો નિશ્ચાયક માન એ મેળવો. મિત્રો બોલીશ આને શોર્ટમાં માન એ, પણ એને એક્ઝેક્ટ માન એ ના કહેવાય, એને કહેવાય શ્રેણિકનો નિશ્ચાયક, પણ બોલીશ માને. તો સૌથી પહેલું કામ તમારે જે શ્રેણિક તમને રકમમાં આપેલું હોય એનું તમારે માન એ એટલે કે શ્રેણિકનો શું શોધી કાઢવાનો નિશ્ચાયક. આમાં બે ભાગ. જો માન એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે. બે ભાગમાં તમારું લખાણ આવશે. અને જો માન એ ઇક્વલ ટુ 0 હોય તો એનો વ્યસ્ત શ્રેણિક એ ઇનવર્સ અસ્તિત્વ ધરાવતો નથી.
તમે માન એ 0 થઈ જાય તો લખો કે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો નથી, એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી, એ ઇન્વર્સ ન મળે, એ ઇન્વર્સ શક્ય નથી. જે શબ્દ લખો એ ચાલે, શબ્દો ઉપર કોઈ જરૂર નથી, ખાલી અર્થ ના બદલાવો જોઈએ. તો જુઓ મિત્રો, આના ઉપરથી જવાબ લખવાનો છે. આના ઉપરથી ઘણા પ્રશ્નોના જવાબ મળશે મિત્રો. આગળ જતો શ્રેણિકમાં વ્યાખ્યા આવશે સામાન્ય શ્રેણિક, અસામાન્ય શ્રેણિક. તો સામાન્ય શ્રેણિક કોને કહેવાય? તો વ્યસ્ત શ્રેણિક મળે તો સામાન્ય શ્રેણિક, વ્યસ્ત શ્રેણિક ના મળે તો અસામાન્ય શ્રેણિક. પછી એનો કાઉન્ટર પ્રશ્ન, વ્યસ્ત શ્રેણિક ક્યારે મળે? તો વ્યસ્ત શ્રેણિક ક્યારે મળે? માન એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો સામાન્ય શ્રેણિક હોય તો માન એ નોટ ઇક્વલ ટુ 0 થાય. અસામાન્ય શ્રેણિક હોય તો માન એ ઇક્વલ ટુ 0 થાય. તો બોર્ડની અંદર આ પ્રશ્નો પૂછાય છે કે શ્રેણિક સામાન્ય હોય તો અને શ્રેણિક અસામાન્ય હોય તો, એ ટાઈપના પ્રશ્નો આવશે, પણ એ ચલાવીશું પછી. તો પહેલો પ્રશ્ન કે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો સૌ પ્રથમ આપેલા શ્રેણિકનો નિશ્ચાયક શોધો. આપેલા શ્રેણિકનો નિશ્ચાયક છે અને એનું મિત્રો તમે વિસ્તરણ કરશો એટલે વિસ્તરણનો જવાબ તમને બે પ્રકારે મળશે. એ વિસ્તરણ 0 થાય અને 0 ના થાય. જો 0 થાય તો તમારે નીચે માત્ર આટલું જ લખવાનું કે માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, અને માન એ 0 થાય તો નીચે આટલું જ લખવાનું માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. જો અસ્તિત્વ ના હોય તો દાખલો પૂરો થઈ ગયો. પણ મિત્રો અસ્તિત્વ હોય તો શું કરવું? તો આગળ વધુ. ત્યારબાદ આપેલ શ્રેણિક એનો સહ અવયવ શ્રેણિક એડજોઇન્ટ એ મેળવો. આ બીજો સ્ટેપ. પહેલું સ્ટેપ શ્રેણિકનો નિશ્ચાયક મેળવો અને બીજું સ્ટેપ શ્રેણિકનો સહ અવયવ શ્રેણિક મેળવો. તો સહ અવયવ શ્રેણિક કઈ રીતે મેળવવાનો મિત્રો? તો એ તમને મેં ડિટેલમાં ચર્ચા કરી અગાઉ કે 2x2 હોય શ્રેણિક, 2x2 હોય તો અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી થાય અને બાકીના ચિહ્નો બદલાય. અને 3x3 હોય તો તમારા 9 ઘટકો છે એના પહેલા 9 સહઅવયવ A11, 12, 13, A21, 22, 23, A31, 32, 33. હાર અને સ્તંભનો સરવાળો બેકી સંખ્યા તો ચિહ્ન પ્લસ, એકી સંખ્યા ચિહ્ન માઇનસ. અને એ હાર એ સ્તંભ કાઢી નાખો તો જે ઉપનિશ્ચાયક મળે એ કિંમત લખો, એ તમારા સહઅવયવ મળ્યા. હવે પહેલી હારનો સહઅવયવ એ પહેલા સ્તંભમાં, બીજી હારનો સહઅવયવ બીજા સ્તંભમાં, ત્રીજી હારનો સહઅવયવ ત્રીજા સ્તંભમાં લખો અને જે મળે એ તમારો એડજોઇન્ટ એ. તો વાત પૂરી. આગળ વધીએ. હવે આ સૂત્ર યાદ રાખજો એ ઇન્વર્સનું. શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક એટલે એ ઇન્વર્સ 1 માન એ એડજોઇન્ટ એ. સૂત્ર પરથી શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક મેળવો. આ આપણી પદ્ધતિ થઈ મિત્રો. એટલે હવે તમે જુઓ આ મુદ્દો ધ્યાનમાં આવે મિત્રો કે માનનું મૂલ્ય કયો છે? છેદમાં છે અને છેદ ક્યારેય 0 હોઈ શકે નહીં. એટલે જો છેદ 0 થાય તો ઇન્વર્સ ના મળે અને છેદ 0 ના થાય તો ઇન્વર્સ મળે. એટલે એ મુદ્દો અહીંયા નોંધ્યો છે કે માન એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો ઇન્વર્સ મળે, પણ છેદ 0 થાય તો ઇન્વર્સ ના મળે. તો આ તમારું ઇન્વર્સ શોધવા માટેનું એક આ બીજું સૂત્ર છે મિત્રો. તો ઇન્વર્સ શોધવાના
અથવા શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક શોધવાના આપણી પાસે બે રસ્તા થયા, એક સૂત્રની પરિભાષા અને એક પ્રાથમિક પ્રક્રિયા એટલે હાર સંક્ષેપન એસિલોન પદ્ધતિ. બંને રીતે દાખલો તમે ગણી શકો, પરંતુ પરીક્ષાની અંદર તમને લેખિતના ગુણ હોય, હા જીમો કીધું હોય તો જીમો મેથડનો કોઈ મતલબ ના રહે, જીમો ગમે તે રીતે દાખલો ગણાય, પણ જો લેખિત હોય કે લખવાના ગુણ છે તો તમને પ્રાથમિક હાર પ્રક્રિયા કીધી અને તમે આ સૂત્ર વાપરશો તો એક ગુણ નહીં મળે મિત્રો. અને સૂત્રની વાત કરી અને પ્રાથમિક પ્રક્રિયા લેશો તોય ગુણ નહીં મળે. હા, તમને એમ ખાલી આ રીતે સ્ટેટમેન્ટ પૂછે કે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવો તો પછી બેમાંથી તમને જે આવડે, પ્રાથમિક હાર પ્રક્રિયા આવડે તોય ચાલે અને સૂત્રની રીત આવડે તોય ચાલે. તો આ વ્યસ્ત શ્રેણિક શોધવા માટેની તમે એક રીત લખી નાખો. એટલે આ એક મિત્રો ખૂબ અગત્યની રીત છે. એટલે મારે તમને આની ચર્ચા પહેલા કરવી છે. તો હવે આપણે ધીરે ધીરે જે દાખલા ગણાય એ દાખલા આના ગણતો જઈશું. હવે ઇનવર્સ શોધવાના મિત્રો વધારે દાખલા નહીં ગણો, પણ લિમિટેડ દાખલા ગણું. તમને રીત આવડે એટલે કહેજો તો એટલા આપણા ટોપિક છોડી દઈશું. પછી આના ગુણધર્મોને છે એ પછી લખાઈશ. એટલે મિત્રો સ્વાધ્યાય ડાયરેક્ટ 4.5 ઉપર જઉં છું. જે મારે જરૂર છે દાખલા લખું છું 5. 2 -2 4 3 ના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો મેળવો. બેક 2x2 ના દાખલા લઉં અને પછી 3x3 ની ચર્ચા કરીએ. એટલે 2x2 એકદમ સરળ થઈ જશે, 3x3 એ મોટું થશે લખાણ. તો અહીં શ્રેણિકને નામ આપી દો 2 -2 4 3. હવે મિત્રો આપણે સૌથી પહેલા એનો નિશ્ચાયક લઈ લો. નિશ્ચાયક એટલે માન. મિત્રો શ્રેણિક હોય અને એનું માન લખો એટલે એ શ્રેણિકનો શું થઈ જાય? નિશ્ચાયક થઈ જાય. હવે નિશ્ચાયક થઈ ગયો તો 2x2 નિશ્ચાયકનું વિસ્તરણ. હાલ પહેલો દાખલો છે લખું, તમે વિસ્તરણ ડાયરેક્ટ લખજો. અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ એટલે 6 + 8 એટલે 14 નોટ ઇક્વલ ટુ 0. 6 + 8 માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એક દાખલો ગણશો ને તો એ રીત આવડી જશે મિત્રો. સૌથી પહેલા આપેલા શ્રેણિકનો નિશ્ચાયક શોધી કાઢો અને માન એ નોટ ઇક્વલ ટુ 0 થાય તો એ ઇન્વર્સનું અસ્તિત્વ મળે. ઇક્વલ ટુ 0 થાય તો ઇન્વર્સનું અસ્તિત્વ મળશે નહીં. એ ઇક્વલ ટુ 2 -2 4 3 માટે બીજા નંબરમાં એનો સહ અવયવ શ્રેણિક મેળવવાનો. હવે આમ તો મિત્રો સહ અવયવ શ્રેણિક આખો લખવો પડે, પણ 2x2 છે એટલે એ તો ડાયરેક્ટ લખાશે. તો 2x2 નો સહ અવયવ બોલો. તો આ તમારા જે અગ્રવિકર્ણના ઘટકો છે
એ અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરી નાખો તો શું થશે? 3 અને 2. અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરો અને બાકીનાના ચિહ્નો બદલો તો માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ. તો આ થઈ ગયો મિત્રો આપણો એડ જોઈન્ટ. અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની અને બાકીના ઘટકોના ચિહ્નો બદલવાના, તો એને કહેવાય એડ જોઈન્ટ. અને હવે છેલ્લે આપણું સૂત્ર કે એ ઇનવર્સ 1 માન એ એડ જોઈન્ટ એ. તો માન એ તમે શોધ્યું. આરે મિત્રો માન એ તમારું આવ્યું 14 અને આ તમારો એડ જોઈન્ટ 3 2 -4 2. હવે આ જવાબ સ્વીકાર્ય છે મિત્રો. આ જવાબ આ રીતે રાખો તોય ચાલે, અથવા 14 વડે દરેક ઘટકને ભાગી નાખો એટલે 3/14 1/7 -2/7 અને 1/7. તો આ મળી ગયો મિત્રો આપણને 2/2 શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકની વાત કરી. તમે પ્રાથમિક આર પ્રક્રિયાની વાત કરો તો અહીંયા આપણે શું કીધું હતું કે સૌ પ્રથમ આપેલા શ્રેણિકને શું બનાવવો પડે? એકમ શ્રેણિક. એકમ શ્રેણિક બનાવવા માટે તમારા 3 રસ્તા. ઘટક આપેલો હોય 1, કોઈ પણ 2 આર કે કોઈ પણ 2 સ્તંભની અદલા બદલી કરો, 3 ક્રિયા કરો, અને ના થાય કોઈ રીત તો પછી એને 2 વડે ભાગી નાખો. ચલો મિત્રો એકાદ દાખલો હજુ 2/2 નો ગણીએ, કારણ કે 2/2 ના તો 2 દાખલા ગણશો તો વાંધો નથી. તો -1 5 -3 2. ચલો એનું માન લઈ લો. એટલે માન એટલે શ્રેણિક હોય એનો નિશ્ચાયક. તમે પછી ડાયરેક્ટ લખતા જજો -1 × 2 અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ એટલે -2 +15 13 ≠ 0 ઇન્વર્સનું અસ્તિત્વ છે. ચલો શ્રેણી કે -1 5 -3 2. તો મિત્રો એનો સહ અવયવ શ્રેણી કઈ રીતે લખાય? તો કે અગ્રવિકર્ણના ઘટકોની શું કરી નાખો? અદલા બદલી કરી નાખો, અને બાકીનાના શું બદલી નાખો? ચિહ્નો. તો આ તમારો એડ જોઈન્ટ. અને અહીંયા કિંમત મૂકો, દાખલો પૂરો કરી દો. वन बाय 13 2 - 5 3 - 1 2/13 -5/13 3/13 -1/13 2/2. તો મિત્રો બે એક દાખલા છે, બરાબર. બે દાખલા તમે ગણજો તો આ દાખલા તમે બે ગણી કાઢો એટલે 2/2 માં વધારે દાખલો ગણવાની જરૂર નથી. આવતીકાલે આપણે 3/3 નો વ્યસ્ત શ્રેણી કઈ રીતે શોધવો
એની ચર્ચામાં આપણે આગળ વધશું.